સરસ મજાનું આપણે આયોજન કર્યું છે। પ્રાર્થના ચાલુ। युवराज से थोड़ा विद्यार्थी पाचर से आगे थोड़ी आगे उपस्थित विश्राम विश्राम सावधान। सलामी ध्वज वंदन ने आपको अपने जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। भारत माता के भारत माता के गांधी जी गांधी जी પોતાનું સ્થાન નીચે ગ્રહણ કરશે દરેક વિદ્યાર્થીઓ અને આગળનો કાર્યક્રમ હું પ્રતાપ સાહેબને વિનંતી કરીશ કે આગળ કાર્યક્રમ વધારશે। આપ કોની અહીં હાજરી નીરખી અમ આંખલડી ભીંજાય છે। અત્રે ઉપસ્થિત માનનીય મહેમાનશ્રીઓ માનનીય જોશી રાજસર, માનનીય વસોયા ભગત સર, રમેશ સર અને આપણી શાળામાં હંમેશા દરેક ક્ષેત્રમાં યોગદાનનું નામ આવે તો હંમેશા અવેલેબલ એટલે કે હાજર એવા જગદીશ સર, તેમનું શાળા પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું। તે ઉપરાંત અત્રે ઉપસ્થિત ગ્રામજનો અને આપણી શાળા એવું કહેવાય કે ભાઈ જે પ્રાણ છે નિર્જીવ અવસ્થામાં હતી એને સજીવન અવસ્થામાં પ્રાણ પૂર્ણ કરવાની જેની મહત્વની ભૂમિકા છે એવા આપણી શાળાના આચાર્ય સાહેબ શ્રી સ્વામી સાહેબ તેમજ જેને આપણે વીર ભામાશાળી ભૂમિકા આપી શકીએ કે ભાઈ શાળાનું જે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેમાં મહત્વનું યોગદાન દાન પ્રદાન કરવા માટે જે એક 15મી ઓગસ્ટ અને બીજો 26મી જાન્યુઆરી ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે કે સાહેબ પહેલામાં તો આપણે હાજર એટલે પહેલા આપણે કહીએ ને કે ભાઈ વ્યવસ્થાના નામે કોઈ
આયોજન નહોતું કે ભાઈ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થાય, કોઈ આર્થિક સામાજિક ધાર્મિક કોઈ વ્યવસ્થા સચવાયું હોય તેના માટે કોઈ બંધારણ હતું નહીં। માનનીય હું આપણી શાળાના આચાર્ય શ્રી સ્વામી સરને વિનંતી કરીશ કે તેઓ અત્રે ઉપસ્થિત મંચસ્થ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે। માનનીય આચાર્ય શ્રી। ખૂબ ખૂબ આભાર પ્રતાપ સાહેબ. ઘણું બધું ઓટો પાયલોટ મોડમાં સરસ મજાનું ગોઠવાઈ ગયું, સરસ રીતે ધ્વજવંદન થઈ ગયું. મોટે ભાગે કાર્યક્રમ ટૂંકો અને નાનો કરવાની ગણતરી હતી, પણ સરસ મજાનો મોટો થઈ ગયો. ખાસ તો મહેમાનો અને ગામના આગેવાનો આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. ઓલું કહે ને કે વડીલની હાજરી હોય ને તો પ્રસંગ જે છે એ દીપી ઉઠે. જુવાની આવું તો બધું કરી નાખે, પણ વડીલની હાજરીથી પ્રસંગ દીપી ઉઠે. ખરેખર સારી બાબત એ છે કે પ્રતાપ સાહેબ માહિતી કે વિશેષ કાંઈ કામગીરી આપવાની જરૂર ન પડી. જે બધા વિશે કહેવાનું હતું એ બધા વિશે સરસ રીતે કહી દીધું, એટલે મારે કાંઈ બોલવાનું બાકી નથી રહેતું. ખરેખર આ બધાનો તમામનો આભારની સાથે સાથે આપણે સૌથી મોટો આભાર માનીએ જગ્યાનો, આ ગામનો, કે જેને કારણે થઈ, જેના વાઇબ્રેશન, એની પોઝિટિવિટીને કારણે થઈને આખી પરિસ્થિતિ અહીંયા સુધી ક્રિએટ થઈ ગઈ. અને આજે આપણી શાળાની અંદર નવનિર્માણ પરેશભાઈ તરફથી રૂમનું નિર્માણ તે આપણા બાળકોને ખાસ આપવાના છે, એટલે એ સૌથી મોટામાં મોટી આપણી વસ્તુ છે. તાળીઓ વધાવીને આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. આગલા તમામ વર્ષો એમની નોકરી અહીંયા જ પૂરી થશે અને અહીંયા જ રહેવાના છે. એના અનુસંધાને એમણે આપણને સરસ રૂમનું બાંધકામ કરાવી દીધું. આભાર બીજો માની આપણે ચુરસી સાહેબનો કે જેમના પ્રયત્નો થકી SBI બેંકમાંથી આપણને સહાય મળી અને સરસ મજાના બાથરૂમ અને આપણે ઉપયોગ કરવા માટેનો સરસ મજાનો કામગીરી થઈ ગઈ, એનો પણ આભાર માની આ તબક્કે. સૌથી મોટો આભાર તો બંને જણાનો ભૂપત સાહેબ અને જગદીશ સાહેબનો છે કે જેમના આયોજન થકી જ્યાં જ્યાં હું મોડો પડ્યો ત્યારે જગદીશભાઈનો એક સરસ મજાનો ડાયલોગ છે અને મોટિવેશન તરીકે તમને પણ જિંદગીમાં કામ લાગશે. મને કામ લાગ્યું એ તમને પણ કામ લાગશે. અને એ કાયમીના ધોરણે હું અટકી જાઉં એટલે તરત તે ગણેશના કામ ગણેશ ઉકેલે. એટલે શરૂઆત કરો સાહેબ, આપોઆપ બધું કામગીરી થતી જશે. એટલે મારા જીવનમાં એક નવું વાક્ય હતું, પણ ખરેખર મને એ વાક્યનો સાક્ષાત્કાર છે. જેમ જેમ કામ કરતા ગયા એમ પૈસા આવતા ગયા, આપોઆપ બધું ગોઠવાતું ગયું અને આજે આપણે અહીંયા સુધી પહોંચી ગયા. અને સરસ મજાના આયોજન પૂર્વક જુઓ તમારી નજર સામે જે સ્કૂલની હાલત 12મા વાળાને ખબર હશે કે જે પરિસ્થિતિ હતી અને ક્યાંથી ક્યાં સુધી આપણે પહોંચી ગયા. બસ આ વખતે 10માનું પરિણામ આવી જ રીતના ઉત્તરોત્તર પ્રગતિવાળું થાય, કારણ કે આ વખતે જે 12મા વાળા છે એ લોકોએ 50% રિઝલ્ટ લીધું હતું ધોરણ 10માં. 11મા વાળા છે અત્યારે તે લોકોએ 61% રિઝલ્ટ લીધું હતું. એટલે 10મા વાળા માટેનો આપોઆપ ટાર્ગેટ બની જાય કે એ લોકોએ આ વખતે 71% રિઝલ્ટ લાવવાનું છે. એટલે ટોટલ જેટલા જણા છે એમાંથી 71% વ્યક્તિઓ પાસ થાય ત્યારે સ્કૂલનું રિઝલ્ટ પરફેક્ટ આવે. આમ ગ્રાફ ઉપર ચડતો હોવો જોઈએ, નીચે ન ઉતરે, એ જવાબદારી તમારી છે. અને આ વખતના 9મા વાળાને પાછો એના કરતાં મોટો ટાર્ગેટ આપ્યો છે 81%નો. એટલે માનસિક તૈયારી સાથે રહેવાનું છે ભાઈ. આપણે તો સતત જિંદગી એમથી નથી કહેતા કે વિડીયો ગેમ જેવી છે, એક કાર્ડ પૂરું કરો ત્યાં બીજું કાર્ડ આવે, એ પાછું પહેલા કરતાં અઘરું આવે, વળી પાછું ઈ પૂરું કરો ત્યાં ત્રીજું આવે. એમ આ આપણું ભણતર અને જીવન જે છે એ પણ આવું જ છે. એટલે આ તબક્કે તમામ ગ્રામજનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું, આવકારું છું. હજી પરેશ સાહેબ સાથે આવતા હોય તો એ જ વાત કરતો હતો કે રાતના 8:30 વાગ્યે અહીંયા ભરતીનું ટ્રેક્ટર આવ્યું, જેસીબી લઈને તમામ વ્યવસ્થા જગદીશ સાહેબે કરી દીધી, પોતાની હાજરી આપીને તમામ વ્યવસ્થા કરી. ખરેખર એ ન હોત તો આ પોસિબલ જ નથી. એમના એક પણ સંતાનો શાળામાં નથી ભણતા, નથી થવાનો, છતાં પણ એમનો શ્રમ સમય આપીને ખરેખર સમય આપણા માટે કાઢે છે. ખરેખર આપણા માટે ખરા શબ્દોમાં કહું તો એક ઉપકારની ભાવના જ કહી શકાય. કારણ કે માણસ સ્વાર્થથી કરે કે આ હું કરીશ ને તો મને કંઈક મળશે, પણ ખરેખર આપણી જે વેલ વિશિસ છે, સંપૂર્ણ દુઆઓ જે છે એ ખરેખર આ લોકોને જવી જોઈએ. અંદરથી એક આશીર્વાદ નીકળવો જોઈએ, કારણ કે એક આશીર્વાદની કિંમત કે દુઆની કિંમત છે ને એ સૌથી મોટી વસ્તુ છે.
માણસ આભાર માનવો એ પણ મોટી વસ્તુ છે. એટલે ગ્રેટિટ્યુડ આપણા મનમાંથી એક ભાવ ઉત્પન્ન થવો જોઈએ. અમે એટલે કે સ્કૂલના તમામ સ્ટાફગણ, જેમાં સૌથી પહેલી શરૂઆત કરીએ તો હેમાંગીબેન વ્યાસ, અદાના દીકરી કહેવાય, જેમણે શાળાની અંદર સમય જોયા વગર ખૂબ જ ઓછા પગારે અને એ પણ સંપૂર્ણ કામગીરી કરી છે. એમનો આ તબક્કે આભાર માનવાનો રહી જતો એટલે વચ્ચેથી કહું છું. સંપૂર્ણ નીતિમત્તાપૂર્વક મારા જીવનમાં એક વ્યક્તિ એવું છે કે જેણે મને આખી જિંદગી જીવવાનો એક મંત્ર આપ્યો છે, અને એ છે સુરસી સાહેબ. મારા કરતા મોટા છે, વડીલ છે. એને મને મંત્ર આપ્યો હતો કે આપણે જેટલો પગાર લઈએ ને એટલું કામ કરવાનું, એટલું તો ઓછામાં ઓછું કામ કરવાનું. એટલે ખરેખર એનો મંત્ર મેં જીવનમાં અપનાવ્યો, અને મેં અપનાવ્યો એના કરતાં 100 ગણો હેમાંગીબેને અપનાવ્યો, અને એમણે ખરેખર કામગીરી બતાવી. આજની તારીખે શાળામાં છોકરીની સમસ્યા હોય, છોકરાની સમસ્યા હોય, કાંઈ પણ પરિસ્થિતિ હોય, સર્ટિફિકેટ આજે દેવાના છે એ પણ યાદગીરી એમણે કરાવી. એટલે કોમ્યુનિકેશન્સ, લાઈફ સ્કિલ્સ, અને ખરેખર એ તબક્કે હું હજી કહું છું કે પાળ ગામના જમીનનો, જગ્યાનો પ્રભાવ છે કે જેને તમારા માટે થઈને આ બધી પરિસ્થિતિઓ નિર્માણ કરી. હેમાંગીબેન આવે છે, ત્યાર પછી બીજો આભાર લીલુબેન કે જેમણે આવીને સરસ મજાની પોતાની કામગીરી અહીંયા નિભાવી. સુરસી સાહેબ, ભારત માતા કી જય. નથી અવાજ આવતો. ભારત માતા કી જય. હજી ધીમો છે, ગામમાં સંભળાવવો જોઈએ. ભારત માતા કી જય. अनेकता में एकता ही हमारी शान है, अनेकता में एकता ही हमारी शान है, इसलिए मेरा भारत देश महान है. એવું કહેવાય છે કે સ્માઇલ ઇઝ બેસ્ટ મેડિસિન. આપણું સ્માઇલ છે એ બહુ સારી દવા છે. એક નાનો એવો જોક્સ આપણે થોડુંક કરશું કે ભાઈ 2 છોકરા હતા, એક છગન હતો ને એક મગન, અથવા આપણે ચીનિયો ને મીનિયો જે કે. એટલે બંને શાળાએ આવતા હતા, એટલે લેટ થયા એટલે સાહેબે પૂછ્યું, એ છગન કેમ મોડો પડ્યો? તો કે સાહેબ જો ને રસ્તામાં મારો 5નો સિક્કો પડી ગયો, ખોવાઈ ગયો, એટલે એ ગોતતો હતો એમાં મને અહીંયા શાળાએ આવવામાં મોડું થઈ ગયું. કે સારું બેસી જા, બીજી વાર ધ્યાન રાખ. પછી મગનને પૂછ્યું, એ મગનિયા તું કેમ મોડો પડ્યો શાળાએ? તો કે સાહેબ એમાં એવું હતું ને કે છગનનો 5નો સિક્કો પડી ગયો ને એની માથે પગ રાખીને હું ઊભો હતો, હવે જાય તો હું આવું ને એટલે મારે મોડું પડી ગયું. હવે આવું હાસ્યરૂપી સરસ મજાનું નાટક લઈને આપણી શાળાની દીકરીઓ આવે છે. ભાવિશા, ગયા મારા ગયા. મારા સસરા ગયા હોત ને તો આખા ગામ ને પેંડા ખરો જ પેંડા. ગયા મારા ગયા, ગયા મારા ગયા, ગયા મારા ગયા. એવી બેન તારા સાસુ ગયા કે મારા સાસુ ગયા હોત ને તો આખા ગામ ને લાડવા ખરો જ લાડવા. ગયા મારા ગયા, ગયા મારા ગયા, ગયા મારા ગયા. એની બેન તારા નણંદ ગયા કે એની બેન મારી નણંદ ગઈ હોત ને તો આખા ગામ ને ગોળ ગોળ જલેબી ખવડાવ જ જલેબી. ગયા મારા ગયા, ગયા મારા ગયા. એની બેન હવે તો દેખાય ને. હવે એ જવારમાં એવું છું, મંદિરે ગઈ ને મારે નવા ચંપલા ઉપડી ગયા. ફર્સ્ટ ટાઈમ હોય એટલે પછી આપણે જોઈએ કે ઓહો આ તો મારા ક્લાસમાં બે જાણીતા જ છે.
અસાન છે ને અકમલ છે ને બધા જાણીતા જ છે. એટલે પછી જેવી ચોપડી હાથમાં આવે એવી આપણામાં વાઇબ્રેશન આવે અને પછી આપણે ક્લાસમાં શું બોલીએ? સિદ્ધયંતી મમ ગાત્રાણી ધ્રુજયંતી મમ નાટ્યાણી. આવી આપણી કન્ડિશન થઈ જતી હોય. પણ ખરેખર પ્લેટફોર્મ અહીંયા શાળા કક્ષાએથી જ આપણને પ્રદાન થતું હોય છે. એના પછીનું આપણે છીએ खूब बहती है अमन की गंगा उसे बहने दो. खूब बहती है अमन की गंगा उसे बहने दो. मत फैलाओ देश में दंगा रहने दो. मत फैलाओ देश में दंगा रहने दो. लाल हरे रंगों में मत बांटो हमको मेरे छत पे एक तिरंगा रहने दो. ત્યારબાદ સરસ મજાનું દેશભક્તિ ગીત લઈને આવે છે શાળાની બાળાઓ. દેશભક્તિ ગીતના શબ્દો છે દેશ રંગ. यहाँ हर कदम कदम पे धरती बदली તો ધ્યાન આ બાજુ રાખજો. જીવી મેં કીધું હા જીવી મેં કીધું હા જીવી મેં કીધું હા જીવી મેં કીધું હા જોને બેટા મંદિરે ગઈથી તમારા પગ દુખાય જરા પગ દબાવી દો. મેં તો હોતે મારી સાસુમાના પગ થોડી રાત થઈ તો સાસુમાં ફરી જીવી મેં કીધું હા જીવી મેં કીધું હા જીવી મેં કીધું હા જોને બેટા મંદિરે ગઈથી તે મારી કમર દુખે જરા કમર દબાવી દે ને. મેં તો હોતે થોડી વાર થઈ તો સાસુમાં ફરી બોલ્યા જીવી મેં કીધું હા જીવી મેં કીધું હા જીવી મેં કીધું હા મને બેટા મંદિરે ગઈથી તમારું ગળું હવે તો મારા સાસુમાં કોઈ બોલતા જ નથી. આમાં મેં શું કર્યું?